નમસ્કાર મિત્રો, વન ટચ એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 અને 10 માટે ખૂબ જ ઉપયોગી ઇંગ્લિશ ગ્રામર, જે ધોરણ 10માં ખૂબ જ ઉપયોગી જે બોર્ડ માટે હશે અને ધોરણ 9ને પણ ખૂબ જ ઉપયોગી થશે, જેમાં 11-12ના સ્ટુડન્ટ્સને પણ જો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ બેઝિક ઇંગ્લિશમાં કે કોઈ ગ્રામરમાં થતો હોય તો એના માટે પણ આપણે આગળ વિડીયો બનાવીશું। શું તમને અંગ્રેજીનો ડર લાગે છે? તમારો ડર દૂર કરો। આજે જ તમે ડાઉટનટનો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ જોઈન કરો, જ્યાં આગળ તમને અંગ્રેજીના ટોપ શિક્ષક બેઝિક લેવલથી અંગ્રેજી શીખવાડશે, એ પણ હિન્દી માધ્યમની અંદર। શું તમે અંગ્રેજી બોલવામાં હિચકિચાટ અનુભવો છો? શું તમારે અંગ્રેજીમાં ઇન્ટરવ્યૂની તૈયારી કરવી છે? તમારે અંગ્રેજીના બેતાજ બાદશાહ બનવું છે? તો ફટાફટ ડાઉટનટનો ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ જોઈન કરી નાખો। લિંક ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે। આપણે મોટાભાગે બોર્ડમાં પૂછાતા બધા જ પ્રશ્નોનો સંપૂર્ણપણે સોલ્યુશન સાથે આ પ્રકારના વિડીયો બનાવીશું અને આપણે પૂરો પ્રયત્ન કરીશું કે તમારા બધા જ વિડીયો વ્યવસ્થિત બને અને તમે પૂરો સિલેબસ વન ટચ એજ્યુકેશનમાંથી ભણી શકો। તો આજે પ્રથમ લેક્ચર છે આપણું સિંગ્યુલર પ્લુરલ, એટલે કે એકવચન અને બહુવચન। મિત્રો યાદ રહે કે બોર્ડની પરીક્ષામાં તમારે આ 2 માર્ક પ્લસ 2 માર્ક એટલે કે 4 માર્ક્સનું પૂછાય છે, પરંતુ એની અંદર સિંગ્યુલર પ્લુરલ 2 માર્ક્સનું હોય છે અને એના સિવાય બીજા 3 ટોપિક છે, તો એ પણ આપણે આગળ જોઈશું। તો એની અંદર આપણે ખાસ યાદ રાખવાનું છે કે આ વસ્તુ 2 માર્ક્સની પૂછાઈ શકે છે, એટલે કે સિંગ્યુલર પ્લુરલ તમારે 2 માર્ક્સનું હશે। તો સૌપ્રથમ આપણે જોઈએ કે એકવચન એટલે કે સિંગ્યુલર। શું? સિંગ્યુલર એટલે કે એકવચન અને પ્લુરલ એટલે કે બહુવચન। તો કોઈ પણ એક વસ્તુ હોય તો એને આપણે એકવચન કહીએ, એક કરતાં વધારે વસ્તુ હોય તો એને આપણે શું કહીએ છીએ? તો કે બહુવચન। જેમ કે અહીં આપણને આપેલું છે, તમે જોઈ શકો છો કે અ કાઉ, તો કાઉનું બહુવચન શું થાય છે? તો કે કાઉઝ। જેમ કે અ ડોગ, એ શું છે? તો કે એકવચન નામ છે। કેવું છે? એકવચન નામ છે, એનું બહુવચન બને છે ડોગ્સ। પછી અ નોઝ, તો નોઝનું થશે નોઝીઝ। અ કાર, કારનું થશે કાર્સ। અને એરોપ્લેન, એરોપ્લેનનું થશે એરોપ્લેન્સ। એન અમ્બ્રેલા, અમ્બ્રેલાનું થશે અમ્બ્રેલાઝ। અ પેન, પેનનું થશે પેન્સ। પણ મિત્રો આની પાછળ જે આ એસ કે ઈએસ જે લાગે છે અથવા તો કોઈકની પાછળ આઈઈએસ લાગે છે, કેટલાક ઇરેગ્યુલર પણ છે, તો એને આપણે કેવી રીતે પ્લુરલ બનાવી શકીએ છીએ એ આપણે ખાસ હવે જોવાનું છે। તો સૌપ્રથમ તો આપણે એક જોઈશું કે ધોરણ 10માં એક પ્રશ્ન પૂછાઈ ગયો છે આ પરીક્ષામાં 2021ની। તો પહેલાં એ પ્રશ્નને આપણે જોઈ લઈએ। તો આ પ્રમાણે કંઈક પ્રશ્ન હતો। તો બનાસકાંઠાની જે એક્ઝામ હતી, ફર્સ્ટ એક્ઝામ, એની અંદર આ પ્રશ્ન મિત્રો પૂછાયો હતો કે ઇટ ઇઝ ધ કાઉ, આઈ લાઇક ધ કાઉ વેરી મચ, ઇટ ગિવ્સ મી સ્વીટ મિલ્ક, ઇટ ઇઝ વેરી કાઇન્ડ એન્ડ લવિંગ, આઈ શુડ નોટ બીટ ધેમ। હવે આ પ્રમાણે જ્યારે ક્વેશ્ચન હોય ત્યારે મિત્રો આની નીચે આ રીતે લખેલું સ્ટાર્ટ લાઇક ધીસ, વી લાઇક। હવે તમે અહીં જોઈ શકો છો કે અહીંયા આઈ લાઇક જે છે એનું અહીં તમને વી લાઇક કર્યું। શું કર્યું છે? વી લાઇક। તો આપણે તરત જ સમજી જવું જોઈએ કે આઈનું બહુવચન શું થાય છે? તો કે વી થાય છે। તો આને આપણે આખા પેરેગ્રાફને સિંગ્યુલરમાંથી પ્લુરલ કરવાનો છે। શું કરવાનો છે? પ્લુરલ કરવાનો છે। તો મિત્રો આમાં કયા કયા શબ્દોનું પ્લુરલ થાય અને કયા વર્ડ્સનું પ્લુરલ નહીં થાય એ સૌથી મહત્ત્વની બાબત છે। તો એ દરેક નાનાથી નાના ટૉપિકને આપણે એક્ઝામ્પલ સાથે સમજીશું। તો સૌપ્રથમ આનું આપણે પ્લુરલ બનાવીએ, તમે પણ સાથે સાથે ટ્રાય કરો એટલે તમને પણ ખબર પડે કે કઈ બાબતમાં તમારે ક્વેશ્ચન। જો આઈ, તો આઈનું થશે વી। આ છે આપણો આન્સર। તો આઈનો થશે વી। લાઇક જે ક્રિયાપદ છે, લાઇકનું લાઇક જ રહેશે। તો ચલો કેમ લાઇકનું લાઇક રહે છે એ આપણે લાસ્ટમાં જોઈશું। ધ, તો ધ, કાઉ, કાઉનું બહુવચન કાઉઝ। પછી વેરી મચનું, એમનું એમ વેરી મચ, તો કે વેરી મચનું પ્લુરલ કેમ ના થાય એ પણ આપણે આગળ જોઈશું। પછી ઈટ, તો કે ઈટનું ધે થાય। બીજા કયા વર્ડ્સનું ધે થાય છે એ પણ આપણે આગળ જોઈશું। પછી મિત્રો અહીં છે ગિવ્સ। શું છે? ગિવ્સ, તો ગિવ્સનું ગીવ થાય છે। આ છે ક્રિયાપદ, તો ક્રિયાપદનું પણ બહુવચન થાય છે એ આપણે જોઈશું। પછી મી, તો કે પ્રોનાઉન છે, તો મીનું થશે અસ। તો મિત્રો મીનું અવર કે વી કેમ નથી થતું એ પણ આપણે જોઈશું। પછી સ્વીટ મિલ્ક,
તો સ્વીટ મિલ્કનું બહુવચન નથી થતું, તો કેમ ન થાય? પછી ઈટનું થશે ધે, ઇઝનું આર, પછી વેરી કાઇન્ડ એન્ડ લવિંગ. તો મિત્રો આમાં તો કોઈ વસ્તુનો ફેરફાર થતો જ નથી. તો આ બધું કેવી રીતે થાય છે એ આપણે જોવાનું જ છે. આગળ આખો વિડીયો આના ઉપર જ છે, એનું તમને ખાસ ધ્યાન રહે. હવે જો આઈનું અહીં વી થાય છે, શુડનું શુડ, તો શુડનું ચેન્જ કેમ નથી થતું એ જોઈશું. નોટ તો નોટ, બીટ તો બીટ, અને અહીં ધેમનું ધેમ. મિત્રો અહીં કદાચ ઈટ હશે તો ઈટનું શું થયું છે? ધેમ થયું છે. શું થયું છે? ધેમ થયું છે. હવે આપણે ખાસ વસ્તુ એ જોવાની છે કે કોઈ કર્તા આપેલો હોય તો કર્તાનું બહુવચન કેવી રીતે થાય, ક્રિયાપદનું પણ બહુવચન થાય છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ આપણે જોઈશું કે એડજેક્ટિવ, શું એડજેક્ટિવ કે એડવર્બ હોય તો એનું બહુવચન કેવી રીતે થાય એ પણ આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે અહીં તમને આપેલું છે કે નામનું બહુવચન બનાવવા માટે નામની પાછળ એસ લાગે છે. શું લાગે છે? એસ લાગે છે. તો અ રેટ, રેટનું થાય રેટ્સ, એટલે કે એક ઉંદર, ઉંદરનું થશે ઉંદર, ઘણા બધા ઉંદર. પછી અહીં કેટ હશે તો કે કેટનું થાય છે કેટ્સ, પેનનું પેન્સ, પેપરનું પેપર્સ, અને બુકનું બુક્સ. મિત્રો સિંગ્યુલર એટલે અહીં તમને દેખાય છે એક વચન. શું કહેવાય છે એને? એક વચન. અને પ્લુરલ એટલે કે બહુવચન, જે એક કરતાં વધારે વસ્તુઓ હોય તો એને આપણે કહીશું પ્લુરલ, એટલે કે બહુવચન. શું કહીશું? બહુવચન. હવે આપણે એના પછી નેક્સ્ટ જોવાનું છે તો કે સૌપ્રથમ મિત્રો આપણે એક પ્રશ્ન હંમેશા બધાના મગજમાં હોય છે કે ક્રિયાપદનું બહુવચન થાય કે નહીં. તો મિત્રો ક્રિયાપદનું બહુવચન 100% થાય છે, પણ એની અંદર ક્યાંક રૂલ્સ ચેન્જ થાય છે. શું થાય છે? રૂલ્સ ચેન્જ થાય છે. આપણે આગળ જોયું કે કોઈ નામનું બહુવચન બનાવવું હોય ત્યારે તે નામની પાછળ એસ કે ઈએસ લાગે છે. શું લાગે છે? એસ અથવા ઈએસ લાગે છે. પણ ક્રિયાપદમાં કંઈક ઉલટું છે. ક્રિયાપદમાં કંઈક ઉલટું છે એ આપણે જોવાનું છે. તો ક્રિયાપદની અંદર શું કોઈક વર્બ આપેલું હોય, આપણને શું આપેલું હોય? વર્બ આપેલું હોય ત્યારે વર્બની પાછળ જ્યારે એસ લાગેલો હોય, એસ કે યસ લાગેલો હોય ત્યારે તે એક વચન છે. શું છે? એક વચન છે. પણ એની પાછળથી એસ કે યસ નીકળી જાય છે ત્યારે તે બહુવચન બને છે. શું બને છે? બહુવચન બને છે. મિત્રો ખાસ આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું? તો કે જ્યારે ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગે ત્યારે તે એક વચન બને છે. અને કોઈ નામ હોય, શું હોય? કોઈ નાઉન હોય, એટલે કે નામ હોય, અને એની પાછળ એસ કે યસ લાગે તો એ પ્લુરલ એટલે કે બહુવચન બને છે. પણ ક્રિયાપદ કેવું બને છે? તો કે એક વચન. તો પ્લેઝનું બહુવચન પ્લે, ઈટ્સનું તો કે ઈટ, રાઇટ્સનું રાઇટ, સ્લીપ્સનું સ્લીપ. ચલો મિત્રો હવે આપણે નેક્સ્ટ જોઈશું કે ક્રિયાપદનું બહુવચન આપણે શીખી ગયા કે એસ કે ઈએસ જો એની પાછળથી કાઢી નાખીએ, આપણે રિમૂવ કરી દઈએ એસ કે ઈએસને, તો શું બને છે? તો કે બહુવચન. એના પછી નેક્સ્ટ છે મિત્રો આપણે કે પહેલાં આપણે જોયું હતું કે લાસ્ટમાં એસ લાગે છે ત્યારે તે નાઉનનું પ્લુરલ બને છે, એટલે કે બહુવચન બને છે. પરંતુ અહીં હવે છે કે જે નામનો છેલ્લો અક્ષર, જે નામનો છેલ્લો અક્ષર એસ, ડબલ એસ, SH, CH, X કેવો હોય તો તેનું બહુવચન બનાવવા માટે એની પાછળ શું લાગે છે? તો કે ES લાગે છે. શું લાગે છે? ES. મિત્રો આની અંદર એક બીજો વર્ડ પણ તમે એક લઈ શકો છો. કયો અક્ષર? તો કે ઝેડ. તો ઝેડ હોય લાસ્ટમાં તો પણ એની પાછળ શું લાગશે? ES લાગશે. શું લાગશે? ES લાગે છે. આ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. પછી મિત્રો એક CHની વાત છે. શું છે? CH. તો CHનો ઉચ્ચાર ચ થતો હોય. શું થતો હોય? ચ. તો જ એની પાછળ ES લાગે છે. શું? CHનો ઉચ્ચાર ચ થતો હોય જો વર્ડમાં તો જ એની પાછળ ES લાગે છે. ચલો જોઈએ કે છેલ્લો અક્ષર S, ડબલ એસ, SH, CH, X કે O કે Z હોય. જેમ કે મેંગો પાછળ O છે તો શું લાગે છે? ES. એટલે કે મેંગો એટલે કે કેરી અને મેંગોઝ એટલે કે કેરીઓ. શું થશે? કેરીઓ. આ પ્રમાણે આપણે બનાવીએ. પછી વોચ. વોચમાં CHનો ચ બોલાય છે તો ઘડિયાળનું ઘણી બધી ઘડિયાળો થશે. પછી છે ડીશ. ડીશનું થશે ડીસીસ. પછી છે ફોક્સ. ફોક્સનું ફોક્સિસ. ફોક્સ એટલે કે શિયાળ, અને એક કરતાં વધારે શિયાળ હોય તો એને આપણે કહીશું ફોક્સિસ. ત્યાર પછી છે ડ્રેસ. તો ડ્રેસનો થશે ડ્રેસીસ. કેમ? તો કે લાસ્ટમાં ડબલ એસ છે તો એની પાછળ લાગશે ES. શું લાગે છે મિત્રો? ES લાગે છે. તો મિત્રો આનું પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં લખી અને વ્યવસ્થિત તૈયારી કરી શકો છો.
ત્યાર પછી આપણે મિત્રો નેક્સ્ટ જોઈશું. તો નેક્સ્ટની અંદર આપણે આપેલું છે મિત્રો, અહીં રહી જાય છે કે જો લાસ્ટમાં એક્સ હોય તો યસ લાગે છે, પણ ઓક્સ એટલે થાય છે બળદ અને ઓક્સનું બહુવચન થાય છે ઓક્સન. એ આપણે લાસ્ટમાં જોવાનું જ છે. હવે આપણે આગળ વાત કરીએ એમ કે CHનો ઉચ્ચાર ચ હોય તો જ તેની પાછળ યસ લાગે છે. ચનો ઉચ્ચાર ક હોય તો તેની પાછળ માત્ર એસ લાગે છે. શું લાગે છે? માત્ર એસ લાગે છે. જેમ કે સ્ટમક. સ્ટમક એટલે કે પેટ. શું થશે? સ્ટમકનો અર્થ થાય છે પેટ. આ ખાસ યાદ રાખવાનું છે. અને સ્ટમકનું બહુવચન થશે સ્ટમક્સ. એની પાછળ ઈએસ નહીં પણ એસ લાગે છે. લાસ્ટમાં CH છે છતાં પણ એસ લાગે છે. કારણ કે શું બોલાય છે? તો કે સ્ટમક. શું બોલાય છે? સ્ટમક બોલાય છે એટલા માટે. પછી છે મોનાર્ક. મોનાર્ક એટલે આમ થાય રાજા અથવા તો થાય શાસક, અને એનું બહુવચન થાય છે મોનાર્ક્સ. શું થશે? મોનાર્ક્સ. પાછળ CH છે જેનો ઉચ્ચાર શું બોલાય છે? ક, એટલે કે મોનાર્ક. એટલે થશે મોનાર્ક્સ. તો આ પ્રમાણે આપણે CHનો ઉચ્ચાર જો ક હોય તો આપણે એની પાછળ માત્ર એસ લગાવી અને એનું પ્લુરલ બનાવીએ છીએ. હવે મિત્રો આપણે ઓ વાળો જે નિયમ જોયો છે કે લાસ્ટમાં જો ઓ હોય તો એની પાછળ ઈએસ લાગે છે, પરંતુ એના સિવાય બીજું કે છેલ્લો અક્ષર ઓ હોય અને તેની પહેલાં સ્વર હોય તો તેની પાછળ માત્ર એસ લાગે છે. હવે જુઓ કે જ્યારે આપણે જેમ કે આગળ એક જોયા જ છે આપણે કે જો છેલ્લો અક્ષર ઓ હોય તો એની પાછળ ઈએસ લાગે છે, પણ ઓની પહેલાં શું અહીંયા રેડિયો છે, જેમ કે ઓની પહેલાં જો સ્વર હોય, ઓની પહેલાં સ્વર હોય તો પાછું શું લાગશે? માત્ર એસ લાગે છે. તો રેડિયો, તો રેડિયોનું થશે રેડિયોઝ. એની પાછળ એક માત્ર એસ લાગે છે. વિડીયો, ઓની પહેલાં ઈ છે જે સ્વર છે માટે વિડીયોઝ. કુકુ, તો કુકુનું કુકુઝ. જેમાં કુકુની પાછળ ઈએસ નહીં પણ માત્ર એસ લાગે છે, કારણ કે ઓની પહેલાં શું છે? તો કે ઓ છે જે સ્વર છે. હવે આની અંદર પણ મિત્રો આપણે જોઈએ કે અપવાદ છે. આપણે જોયું કે જો છેલ્લો અક્ષર ઓ હોય એની પહેલાં વ્યંજન હોય તો ઈએસ લાગે છે. શું લાગે છે? ઈએસ લાગે છે. પરંતુ આની અંદર પણ અપવાદ છે કે એની પહેલાં આપણને વ્યંજન જોવા મળશે છતાં પણ એની પાછળ માત્ર એસ લાગે છે. તો લોગોઝ, ફોટોનું ફોટોઝ. મિત્રો આ મોસ્ટ આઈએમપી બની શકે છે. ત્યાર પછી કમાન્ડો, તો કમાન્ડોનું કમાન્ડોઝ. પિયાનો, તો પિયાનોઝ, માત્ર એસ લાગે છે. ડાયનામો, તો ડાયનામોનું ડાયનામોઝ. આ પ્રમાણે આના બહુવચન અપવાદ છે કે જેની પાછળ ઈએસ લાગતો નથી. નેક્સ્ટ જોઈએ કે છેલ્લો અક્ષર વાય હોય. શું હોય? વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય. શું હોય? તો કે વ્યંજન હોય વાયની પહેલાં. હવે કોઈ પણ એક ધારો કે આ નામ છે સ્ટોરી, એનો છેલ્લો અક્ષર વાય છે અને વાયની પહેલાં વ્યંજન છે. કોણ છે? તો કે આર, એ વ્યંજન છે. તો વાયનો શું થઈ જાય છે? તો કે આઈ થઈ જાય છે. વાયનો શું થઈ જાય છે? અહીંયા આઈ થઈ જાય છે અને પછી ઈએસ લાગે છે, અને પછી આ ઈએસ લાગે છે. જેમ કે સ્ટોરીનું સ્ટોરીઝ. કન્ટ્રી, તો કન્ટ્રી જે છે એનો છેલ્લો વાય છે, એનો વાયનો થઈ ગયો છે અહીંયા આઈ અને પછી ઈએસ લાગે છે. બેબી, શું લખેલું છે અહીંયા? બેબી. તો બેબીમાં આ છેલ્લો વાય નીકળી જાય છે એટલે કે બે બી. વાયનો થશે આઈ અને પછી આપણે અહીં લાગશે ઈએસ એટલે કે બેબીનું થશે બેબીઝ. મિત્રો આ પ્રમાણે આપણે લાસ્ટમાં જો વાય આપેલો હોય, વાયની પહેલાં વ્યંજન હોય તો વાયનો આઈ થાય છે અને પછી ઈએસ લાગે છે. હવે એની અંદર બીજું કે જો વાયની પહેલાં સ્વર હોય તો માત્ર એસ લાગે છે. જેમ કે બોય, વાયની પહેલાં સ્વર એટલે કે ઓ છે તો માત્ર શું લાગશે? એસ. તો કે બોયનું બોયઝ, ટોયનું ટોયઝ. અહીંયા કે ઈ વાય, તો વાયની પહેલાં ઈ સ્વર છે માટે કીઝ. ડેનું ડેઝ, કારણ કે વાયની પહેલાં સ્વર એ છે એટલે. અને પછી મંકીનું મંકીઝ. આની અંદર મિત્રો ઈએસ વાયનો આઈ થશે નહીં અને ઈએસ નહીં લાગે, માત્ર શું લાગે છે? તો કે એસ લાગે છે. ત્યાર પછી છે નેક્સ્ટ રૂલ મિત્રો જોઈએ તો કે નામના અંતે એફ અથવા FE હોય. શું હોય? એફ અથવા FE હોય તો તેનો શું થઈ જાય છે? VES થાય છે. એફ કે FE હોય તો તેનો VES થાય છે. જેમ કે નાઇફ. શું છે? નાઇફ. નાઇફમાં છેલ્લે FE છે તો FEની જગ્યાએ VES આવે છે. અહીંયા થીફ, થીફ એટલે ચોર. અહીંયા નાઇફ એટલે ચપ્પુ, નાઇફ એટલે ચપ્પુ. ત્યાર પછી છે થીફ. થીફ એટલે ચોર. તો થીફનું શું થશે? બહુવચન થીફ્સ. અહીંયા એફ જે છે એનું શું થઈ જાય છે? અહીંયા VES. વુલ્ફ, વુલ્ફ એટલે વરુ. અહીંયા એફ નીકળી અને શું લાગે છે? તો કે VES. વાઇફ એટલે કે પત્ની.
એફ ઈ નીકળી અને શું લાગે છે તો કે VES લાગે છે. પછી અહીં વાઇફ, અહીંયા અહીંયા વુલ્ફનું વોલ્ફ્સ આવી ગયું છે. ત્યાર પછી અહીં વાઇફ, તો વાઇફનું વાઇવ્સ થશે. શું થશે? વાઇવ્સ થશે. શું થશે તો કે વાઇફનું વાઇવ્સ થશે. અહીંયા કાલ્ફ, કાલ્ફ એટલે વાછરડું થાય છે. કાફનું થશે કાવ્સ. એટલે કે અહીં એફ નીકળી અને VES લાગે છે. મિત્રો, આ પ્રમાણે આપણે એફ અને FE રિમૂવ કરી અને એની જગ્યાએ VES મૂકી શકીએ છીએ. હવે નેક્સ્ટ એની અંદર પણ અપવાદ છે. તો અપવાદની અંદર આપણે ખાસ જોઈશું કે પાછળ એફ કે FE હોય છતાં પણ શું લાગે છે તો કે માત્ર એસ લાગે છે. જુઓ તો પ્રૂફનું પ્રૂફ્સ, રૂફનું રૂફ્સ, ચીફનું ચીફ્સ, ડ્વાફનું ડ્વાફ્સ, હેન્કરચીફનું હેન્કરચીફ્સ. આની અંદર મિત્રો VES લાગતો નથી, જે આપણે અપવાદ યાદ રાખવા જોઈએ કે જેથી આપણા નોલેજ ઇમ્પ્રૂવ થઈ શકે છે અને ઇન્ક્રીઝ પણ થઈ શકે છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ કે ઇરરેગ્યુલર પ્લુરલ નાઉન્સ, કે જે અનિયમિત છે. કેવા છે? અનિયમિત. એની અંદર કોઈ નિયમ લાગુ પડતો નથી. તો જેમ કે આપણે જોઈએ તો મેનનું મેન, MENનું MEN. જેમ કે મેન એટલે કે પુરુષ. શું થશે? પુરુષ. તો MENનું MEN. પછી વુમન. શું છે? વુમન. વુમનનું થશે વિમેન. વિમેન એટલે કે સ્ત્રીઓ. વુમન એટલે સ્ત્રી અને વિમેન એટલે સ્ત્રીઓ. પછી પોસ્ટમેન. તો મિત્રો જ્યાં મેન દેખાય તો MENનું MEN થશે. ફૂટનું ફીટ, ટૂથનું ટીથ. ફૂટ એટલે પગ, ટૂથ એટલે દાંત. પછી ગુઝ. શું થશે? ગુઝ. ગુઝ એટલે કે હંસ. એનું થશે ગીઝ. ત્યાર પછી માઉસ. માઉસનું માઇસ, લાઉસનું લાઇસ, ઓક્સનું ઓક્સન. આ ખાસ યાદ રાખવાનું છે કે આની અંદર ક્યાંય એસ કે યસ લાગતો નથી. આ કેવા છે તો કે ઇરરેગ્યુલર નાઉન્સ. કેવા છે? ઇરરેગ્યુલર. ઓક્સનું ઓક્સન, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, પર્સનનું પીપલ. મિત્રો મોસ્ટ આઈએમપી ધોરણ 10 અને 9 માટે કે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે.